સો લવ ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા હતા મીરા વડાપાઉં એન્ડ ભજીયામાં. ગજબની જગ્યા છે, સ્પેશિયલ તમારા માટે વિડીયો લઈને આવ્યો છે અને ગજબનો સ્વાદનો ખજાનો પણ છે. તમને જોઈને જ ખબર પડી જતી હશે કે ભાઈ કઈ ટાઈપની મોજ હશે. અહીંના વડાપાઉં છે ને માઇન્ડ બ્લોઈંગ છે અને મીરા વડાપાઉં છે એટલે વડાપાઉં વગર તો વિડીયો અધૂરો જ રહેવાનો. એની સાથે સાથે ખાસ કરીને એમના જે મરચાં છે ને બહુ જ માઇન્ડ બ્લોઈંગ છે. તમે ચોક્કસ તે જગ્યાએ જાઓ તો મોજ તો કરવાના જ છો. સાથે સાથે ખાસ કરીને મિત્રો એમના જે વડાપાઉંની જે સ્ટાઇલ છે એ બીજા માર્કેટ કરતાં કંઈક અલગ છે અને આ જે સાહેબ છે ને મોજ કરાવવા હાટું સ્પેશિયલ ઓપન કરેલી છે. ને ખાસ વાત મિત્રો તમારી પાસે જરૂરથી હું શેર કરીશ કે બધી જ વસ્તુ સિંગ તેલમાં બનાવે છે એટલે સ્વાદમાં કાંઈ ઘટવાનું જ નથી. માણસોના સેહતનું ખૂબ જ સરસ મજાનું ધ્યાન રાખવામાં આવે છે. એના રેગ્યુલર કસ્ટમર શું કહે છે ચાલો એમની પણ આપણે રાય જાણી લઈએ. સો દર્શક મિત્રો, સરસ મજાના ફૂડનો આનંદ માણી રહ્યા હતા. અહીંના જે રેગ્યુલર કસ્ટમર છે એમની પાસે પણ એમની પર્સનલ રાય જાણી લઈએ. સાહેબ, અમારા દર્શક મિત્રોને જણાવો કે તમને અહીંનું શું કયું ફૂડ વધારે ગમે છે અને તમારી શું રાય છે? અમને વધારે વડાપાવ અને ભજીયા ગમે છે. બરોબર. અને ગામ કરતાં સારું મળે છે એટલે જાઓ નાસ્તો કરવા આવીએ છીએ. તો મિત્રો, ગજબની જગ્યા છે અને સરસ મજાનું ફૂડ અહીંયા મળે છે. ચોક્કસથી તમે પણ અમારા દર્શક મિત્રોની જેમ અહીંયા આવો અને શું કહો છો, એમને પણ આવવું જોઈએ કે ના આવવું જોઈએ? આવવું જોઈએ, કઈ વાંધો નહીં. બરોબર. ચોક્કસ ત્યાં જગ્યાની મુલાકાત લ્યો અને અમારા બધા મિત્રોની જેમ તમે પણ આનંદ માણો. સો મિત્રો, આ તો કસ્ટમર રિવ્યૂ અને ભાઈ આપણે પણ ટેબલમાં એમની જેટલી પણ વસ્તુ હતી બધી જ વસ્તુ રાખેલી અને ટ્રાય કરી છે. ખૂબ જ મજા આવી ગઈ અને ચોક્કસથી તમે આ જગ્યાએ જાઓ તો વડાપાઉં અને એમના સ્પેશિયલ ભજીયા ચોક્કસથી ટ્રાય કરજો અને સુરતી સમોસા ખાવાનું ભૂલતા નહીં. તો ચાલો વધારે મોડું ના કરીએ, હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. સો હેલો, હાય, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો? મજામાં? મિત્રો, હું છું આપનો હોસ્ટ ઇન્દસ કુંજન ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી ને તમારી એટલે કે આપણી આ સરસ મજાની ચેનલમાં. ઓલરેડી બધી વસ્તુ તમે જોઈ લીધી છે ટ્રેલરમાં. સૌપ્રથમ તમને ડાયરેક્ટ એડ્રેસ જણાવી દઉં. આપણે આજે તમે મારી પાછળ રોડ જોઈ રહ્યા છો ને એ મહાદર્શન ગૌશાળા છે ને એની બાજુમાં અન્નપૂર્ણા કિચનનું જે સરસ મજાનું સ્ટોલ નાખેલી છે ને એની બિલકુલ ઓપોઝિટ સાઈડ આપણે આવી ગયા છીએ મીરા વડાપાઉં એન્ડ ભજીયામાં. ખૂબ જ ગજબની વસ્તુ એમની પાસે અવેલેબલ છે અને મોજ પડી જાય એવી જગ્યા છે. વધારે મોડું ના કરીએ, અંદર ચાલીએ, એમના ઓનરને મળીએ અને હું અને તમે આટલી સરસ મજાની જગ્યાએ આવ્યા છે તો ચાલો ને ભેગા મળીને મોજ કરીએ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. સો દર્શક મિત્રો, ખૂબ જ સરસ મજાની જગ્યાએ આપણે આવી ગયા છે. ઓલરેડી ટ્રેલરમાં તમે બધી જ વસ્તુ જોઈ લીધી હશે, છતાંય નાનું અમથી માહિતી હું તમને આ વિડીયોની માધ્યમથી આપી દઉં. સૌપ્રથમ આપણે મીરા વડાપાઉં એન્ડ ભજીયામાં આવેલા છે. અહીંના જે ઓનર છે એમની સાથે મુલાકાત કરી દઈએ. સાહેબ, અમારા દર્શક મિત્રોને તમારું નામ જણાવી દો. મારું નામ મહેશભાઈ કાછડિયા છે અને અમારા નાના ભાઈ પરેશભાઈ ઓકે કાછડિયા છે. ઓકે, તો ખાસ કરીને મહેશભાઈ અમારા દર્શક મિત્રોને જણાવશો કે આ બધો તમને વિચાર ને આઈડિયા કેવી રીતના આવી? આમાં પહેલેથી મને નાસ્તાનો શોખ વધારે હતો. ઓકે. એટલે નાસ્તો કરવા જઈને જ્યાં ટ્રાફિક જોઈને જી. એના હિસાબે કંટાળીને મને એમ થયું ચાલને આપણે પણ આવું કાંઈક કરી. એટલે એમાંથી મને આ વિચાર ઉદ્ભવ્યો અને મેં આ ચાલુ કર્યું. તો આમના સરસ મજાના વિચારના કારણે બધાને મોજ પડી ગઈ એવું સરસ મજાનું કામકાજ છે. સાથે સાથે અમારા દર્શક મિત્રોને જણાવશો કે આપણા શોપની અંદર શું શું મળે છે? આપણે આ મીરા વડાપાઉંની અંદર એક સુરતી સમોસા સ્પેશિયલ આઈટમ છે, જામનગરની આઈટમ જોટા છે અને વડાપાઉંની અંદર સ્પેશિયલ સુરતી ટેસ્ટના વડાપાઉં મળે છે અને કાઠિયાવાડી ભજીયાની અંદર ભરેલા મરચા છે, વડા છે, લસણિયા છે, તે પછી ફુલવડી છે અને સુરતી પટ્ટી ભજીયા મળે છે. વાહ, સરસ મજાની આ જે પણ સાહેબે વાત કરી છે આપણે બધી મોજ કરવાના છીએ અને તમારી સાથે રૂબરૂ કરાવવાનો છું. હવે આ વિડીયો જોઈને આપણા દર્શક મિત્રો ના હોય તો સૌપ્રથમ ટાઈમ જણાવી દો. અમારો દુકાનનો ટાઈમ છે બપોર પછીના 4 થી સાંજના 8:30 વાગ્યાનો. બરોબર. ક્યારેક માલ વહેલો પૂરો થઈ જશે તો સાહેબ વહેલા પણ નવરા થઈ જાય. ઘણીવાર એવા કેસ પણ બનતા હોય છે ને સ્વાભાવિક છે આટલું સરસ મજાનું જમવાનું જમાડે છે તો એ ભીડ તો રહેવાની જ. સાથે સાથે હવે દર્શક મિત્રોને આ વિડીયો જોઈને આવવું હોય તો એડ્રેસ પણ જણાવી દો. આપણે લાલપુર બાયપાસથી આવતા
ફેઝ 3 દરેડ જીઆઈડીસીના બીજા નંબરનો ગેટ એપલ 2 Okay. ત્યાંથી આવતા વિશાલ ચોક અને વિશાલ ચોક પછી આવતા પટેલ ચોકથી આગળ માદર્શન ગૌશાળા આવે છે. બરોબર. એ ટપી આગળ આવતા શિવમ પાર્ક સોસાયટી 32 નંબરની શોપ આપણે અહીંયા આવે છે. ઓકે, તો એડ્રેસ પણ મેં તમને જણાવી દીધું છે. ચાલો વધારે મોડું ના કરીએ, આટલી સરસ મજાની જગ્યા એવા છે તો હું અને તમે સાથે મળીને મોજ કરીએ. સો દર્શક મિત્રો, સરસ મજાનું સાહેબે ટેબલ ભરી દીધું છે અને ખાસ કરીને એમની જે સ્પેશિયાલિટી છે એનો ખજાનો આપણા ટેબલ પર આવી ગયો છે. સાહેબ પાસેથી જ જાણીએ, સાહેબ આપણા ટેબલ પર કઈ કઈ વસ્તુ આપણે રાખેલી છે? આપણે સૌ પ્રથમ તો આપણા વડાપાઉં છે, ઓકે, તે પછી જામનગરના સ્પેશિયલ જોટા છે, વાહ રે વાહ, અને કાઠિયાવાડી ભજીયાની અંદર સ્પેશિયલ ભરેલ મરચાં છે, વાહ, આ લસણિયા છે, ઓકે, અને આ સુરતી પટ્ટી ભજીયા છે, વાહ રે વાહ, આ સુરતી સમોસી છે, વાહ, આ સ્પેશિયલ ફુલવડી, બરોબર, અને આ બટાટાવાળા છે, બરોબર, અને 4 જાતની ચટણીમાં અચ્છા, આ ગ્રીન ચટણી છે, વાહ, આ લસણવાળી ચટણી છે, ઓહ, આ રાજકોટની જે ચટણી કહેવાય એ આપણી સ્પેશિયલ બનાવેલી લીલી ચટણી છે, બરોબર, અને આ આપણી સ્પેશિયલ ખટ્ટી મીઠી ચટણી છે, બરોબર, અને આ સ્પેશિયલ મસાલાવાળું ઘોરવું છે. બરોબર. મિત્રો, આમ જોતા જ મોઢામાં પાણી આવી જાય અને મોજ પડી જાય એવી જગ્યા છે. વધારે મોડું ના કરીએ સાહેબ, મારે બધેથી પહેલાં કઈ વસ્તુ ટ્રાય કરવી જોઈએ? આમાં તમે કોઈ પણ વસ્તુ ટ્રાય કરો, હાજી, મજા જ આવશે, એ મારી ગેરંટી. બરોબર. તો ખાસ કરીને આ વસ્તુ છે, આ વસ્તુ પણ બહુ ઓછી જગ્યાએ મળે છે. બહુ ઓછી ને જગ્યાએ સાહેબની માસ્ટરી છે, આને જ આપણે ટ્રાય કરી જોઈએ. એકદમ ક્રિસ્પી. બરોબર. સાહેબે આટલી બધી ચટણીનો ઓપ્શન આપ્યો છે, પણ સાચી જ વસ્તુનો આનંદ માણવો હોય ને તો પહેલાં કોઈ પણ ચટણીમાં ડીપ કર્યા વગર એમણે બાઇટ લેવી. હા, બરોબર. તો જે સાહેબ આટલા વર્ષથી મહેનત કરે છે અને આપણા માટે આટલું સરસ મજાનું સમોસા લઈને આવ્યા છે, એનો સાચો આનંદ માણવા મળે. ઉપરનું જે પડ છે એકદમ ઉપરનું જે પડ છે ઉપરનું એકદમ ક્રિસ્પી છે, અને અંદરનો જે ફિલિંગ છે ને ભાઈ, માઇન્ડ બ્લોઈંગ છે, મોજ કરાવી દે એવું કામકાજ છે. સાથે સાથે ખાસ કરીને સાહેબ આ વસ્તુ પણ બહુ ખમણ જેવી જારી પડી જાય છે અંદર. જુઓ, જોતા જ મોજ પડી જાય એવું કામકાજ છે. અને ખાસ કરીને મિત્રો, આપણે થોડાક વહેલા આવી ગયા છીએ, જેથી કરીને શાંતિથી વિડીયો ઉતરી જાય અને તમને પ્રોપર માહિતી મળી જાય. પુલવડી, આ વસ્તુ પણ તમે અહીંયા આવીને ઓર્ડર કરીને આનંદ માણી શકો છો. સાથે સાથે સાહેબ આપણા કચોરી જેવા વડા, કચોરી જેવા વડા, અને એવું નથી કે ખાલી નામના વડા, ફિલિંગથી ભરપૂર છે અને મોજ પડી જાય એવું કામકાજ છે. આને પણ આપણે ટ્રાય કરી જોઈએ. માર્કેટ કરતાં કંઈક અલગ વસ્તુ ટ્રાય કરવી બેસ્ટ જગ્યા છે. પબ્લિક આવીને સાઈડમાં ઊભા છે, શાંતિથી આપણે વિડીયો ઉતારવા માટે આવ્યા છીએ, છતાંય પબ્લિકે ઘેરી લીધો છે. આપણે ઝડપથી વિડીયો હવે આપણે ફિનિશ કરી નાખીએ. સાથે સાથે સાહેબના સ્પેશિયલ વડાપાવ જોઈ શકો છો, ને એમાં પણ જમ્બો વડાપાવ નાખેલા છે, અને સાથે સાથે
પટ્ટી. એમના સ્પેશિયલ પટ્ટી મરચા. ચાલો આને ટ્રાય કરી જોઈએ. અંદર ગ્રીન વળું છે. વડાની અંદર છે ને ગ્રીન વડું છે એમનું, ને એમની સ્પેશિયલ માસ્ટરી છે. ને મીરા વડાપાઉં એન્ડ ભજીયા, એટલે આ વડાપાઉંમાં તો કંઈ ઘટે એમ જ નથી. હા. ને આટલા વર્ષથી સરસ મજાનું મોજ કરાવે છે, આટલો સરસ સ્વાદ આપ્યો છે એટલે જ માણસોને આટલું પ્રિય છે. સાથે સાથે સાહેબ અહીંયા જામનગર છે એટલે જામનગરના જોટા. ભાઈ ભાઈ તમે જોઈ શકો છો, ને એ પણ એમની સ્પેશિયલ ચટણી અને બીથી ભરપૂર. ચાલો આ ટ્રાય કરી લઈએ. આ વસ્તુ છે ને સાહેબ, જે સ્પાઇસી લવર્સ છે, હા. જેને તીખી વસ્તુ ખાવી પસંદ છે, એના માટે બેસ્ટ જગ્યા છે. ગમે ત્યારે તમે જો વડાપાઉં સિવાય જોટા નાસિક હોય તો એ પણ તમે અહીંયા આવીને આનંદ માણી શકો છો. સાથે સાથે સાહેબ ભરેલ મરચા. ભરેલ મરચા. અને અંદરનો મસાલો એકદમ અંદર ફિલિંગ ભરેલી છે સાહેબે. ને એ જે મસાલો છે ને એમની સ્પેશિયલ મોનોપોલી છે ને માસ્ટરી છે. એટલે જ્યારે પણ આવો, જો તમે બધા ભજીયા મંગાવતા હોય તો મિક્સમાં ભજીયાની અંદર આ મરચાવાળા ભજીયા પણ મળશે. અને આનો મસાલો સ્પેશિયલ આપણે ઘરે મળશે. તો આ વસ્તુ પણ જાણકારીમાં તમારે એડ કરવા જેવી છે. અને આનો મસાલો પણ તમને અને 1 મહિના સુધી બગડે નહીં એવી ગેરંટી છે. આપણે પોતે સાહેબ પાસેથી મસાલો લઈ જવાના છીએ અને ઘરે પોતે ટ્રાય કરવાના છે. ને એમની માસ્ટરી છે તો ભાઈ આપણે શું કામ મૂકવો હોય. સાથે સાથે સાહેબ આ કંઈક યુનિક લસણિયા ભજીયા, લસણવાળી ચટણી. તમે જુઓ છો, આલુ મીન્સ કે બટાકાની વચમાં લસણિયાની જે લસણની જે ચટણી છે એની ફિલિંગ ભરેલી છે અને મોજ કરાવી દે એવું કામકાજ છે. ચાલો આ ટ્રાય કરી જોઈએ. આની જોડે ઓકે. તમે જોયું, મેં આટલી જ વસ્તુ ટ્રાય કરી, કોઈ ચટણીમાં ડીપ નથી કર્યું. કેમ કે સાહેબનું કામકાજ જ એવું છે ને કે કોઈ ચટણીની જરૂર નહીં પડે, એટલો સરસ મજાનો ટેસ્ટી સ્વાદ છે. સાથે સાથે સાહેબ સરસ મજાની પટ્ટી, સુરતી પટ્ટી. સુરતી પટ્ટી અને એમની રાજકોટની જે ગ્રીન ચટણી છે એના ભેગે ટ્રાય કરી લઈએ. સાથે સાથે સાહેબ એમની સ્પેશિયલ ચટણી ને ગોરું પણ આપેલું છે. વિડીયો મિત્રો કદાચ તમને એવું લાગતું હશે કે લાંબો થઈ ગયો છે, પણ બેસ્ટ ટ્રાય કરી છે કે આ જે જગ્યાએ આપણે આવ્યા છે ત્યાંની પ્રોપર માહિતી હું તમને આપી શકું. વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. હજી સુધી તમે જો આ જગ્યાએ આવી ગયા હોય ને તમારી આમાંથી કઈ ફેવરિટ વસ્તુ છે એ પણ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. સાથે સાથે જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો. અને હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો બ્લેક કલરનું બેલ આઇકન છે એને દબાવશો એટલે ઓલ લખેલું આવશે. એ ઓલ દબાવવાથી જ્યારે પણ હું આવા વિડીયો સરસ મજાને નાખું તમારી પાસે પહેલાં પહોંચી આવે. ને હજી સુધી તમે મને સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો, જેમ કે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો તો ફોલો કરી લેજો. વોચમાં જોઉં છું વોટ્સઅપ નંબર છે. વોટ્સઅપ નંબર એ માટે આપતો હોઉં છું જેવી રીતના સાહેબનું સરસ મજાનું સજેશન આપણા દર્શક મિત્રોએ આપ્યું હતું એવી રીતના જો તમે જામનગરના છો ને સારી જગ્યાએ જાઓ છો ને સારું ફૂડ તમને એમ થાય કે આપણે આ ચેનલ પર લઈ આવવા જેવું છે તો તમે વોટ્સઅપ પણ કરી શકો છો. લાસ્ટમાં જોવો છો યુટ્યુબ ચેનલનું નેમ છે. તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને યુટ્યુબ ચારેયમાંથી ગમે તે માધ્યમથી તમે મને સારી જગ્યાએ સજેસ્ટ કરો એ જગ્યાએ જાશી અને સાચે સારું ફૂડ હશે તો આપણે એનો પણ વિડીયો આપણી ચેનલ પર લઈ આવશું. તો આ તો સરસ મજાનો વિડીયો. આવો જ વિડીયો તમારે બીજો જોવો હોય જેમ કે ઉપર છે નીચે છે, ઉપર છે નીચે છે, બેમાંથી કોઈ પણ વિડીયો પર ક્લિક કરો. જેમ તમને આ વિડીયોમાં મજા આવી રીતના તમને બીજા વિડીયોમાં પણ મજા આવશે. સો મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી જગ્યા સાથે. ત્યાર સુધી આપ સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ.